સામાન્ય રીતે વીજળી એક વિસ્તાર કે શહેર પૂરતી દૂર થતી હોય છે। જો કે બુધવારે એક એવી ઘટના બની જે ભાગ્યે જ સામે આવે છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં એક સાથે વીજ પુરવઠો ખોરવાઈ ગયો। ગરમીમાં શેકાતા લોકોની મુશ્કેલી અચાનક વધી ગઈ। ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા। લોકોને ખબર ન પડી કે આખરે થયું છે શું। જો કે સાંજ પડતા જ વીજ પુરવઠો પૂર્વવત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ત્યારે કેમ ખોરવાયો હતો વીજ પુરવઠો, જોઈએ આ રિપોર્ટમાં। પંખા બંધ, એસી બંધ, કાળઝાળ ગરમી વચ્ચે મુશ્કેલી વધારતી વીજળીની ગેરહાજરી। ઓરેન્જ અને રેડ એલર્ટ સાથે રાજ્યમાં ઉનાળો ટોપ ગિયરમાં છે। એસી વિના ચાલે તેમ નથી। એવામાં દક્ષિણ ગુજરાતમાં અચાનક વીજળી ડૂલ થઈ જતા લાખો લોકોએ ગરમીનો ડબલ પ્રકોપ સહન કરવાનો વારો આવ્યો છે। બપોરના સમયે સુરત, ભરૂચ, તાપી અને નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો અચાનક ખોરવાઈ ગયો। મકાનોમાં લોકો અકળાઈ ઉઠ્યા। સરકારી કચેરીઓમાં કામકાજ થંભી ગયું। મુલાકાતીઓ પણ અકળાઈ ગયા। આખરે પંખા અને એસી વિના ચલાવવું કેવી રીતે? જે સરકારી કચેરીમાં આવતા લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા। તમે દ્રશ્યો જોઈ શકો છો। આ ઓલપાડ તાલુકાની જે પ્રાંત કચેરી છે ત્યાંના દ્રશ્યો છે। લોકો દસ્તાવેજ કરવા માટે આવતા છે। લોકો હેરાન થઈ ગયા છે। લાઇટ પાવર વગર જ અહીંયા કામ કરી રહ્યા છે। મોબાઈલની બેટરી લગાવીને પોતાના કામ કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક એ છે દસ્તાવેજ કરવા માટે આવ્યા છે। શું પરેશાની થઈ છે? पावर की परेशानी है। पावर अभी आया नहीं है और जब तक पावर नहीं आया बोलते 4 घंटा पावर नहीं आने वाला है, तो अपना ये दस्तावेज उसके लिए रुका हुआ है। તો તમે જોયું કે કેટલાક જે દસ્તાવેજ કરવા માટે આવેલા કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે। રાત દિવસ ધમધમતા ઉદ્યોગો અને કારખાના પણ થંભી ગયા। ઇલેક્ટ્રિક ટ્રેનો પણ થંભી ગઈ। વીજળી ક્યારે આવશે તે અંગે સવાલો ઉઠવા લાગ્યા। સવાલો ઉઠ્યા કે આખરે એક સાથે વીજળી ડૂલ થવાનું કારણ શું? અને આ સવાલનો જવાબ સામે આવ્યો કે ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રિપ થઈ ગયા। વડોદરાના આસોદ કોસંબાની લાઇન પણ ટ્રિપ થઈ ગઈ, જેના કારણે વીજળી મળતી બંધ થઈ ગઈ અને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા વીજળી વિહોણા થઈ ગયા। ગુજરાતમાં કુલ 4000 મેગાવોટ વીજ પુરવઠો ખોરવાયો હતો, તો સામે મહારાષ્ટ્રમાં 5000 મેગાવોટ વીજ પુરવઠો ખોરવાયો। જો કે સાંજ પડતા જ વીજ પુરવઠો ફરી પૂર્વવત થયો। આજે સુરત અને દક્ષિણ ઝોનમાં વીજળીનો ખૂબ મોટો એકી સાથે કાપ થયો। ટેકનિકલ કારણેસર અને ઉનાળાના વધુ ઉપયોગના હિસાબે કંઈક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, પરંતુ અત્યારે લગભગ પાવર પુનરત શરૂ થઈ ચૂક્યો છે। ઇન્ડસ્ટ્રીયલ વિભાગની અંદર પણ શરૂ થવા જઈ રહ્યો છે। હમણાં જ SMS આવ્યો DGVCL દ્વારા 7:30 સુધીમાં બધી જ જગ્યાએ દક્ષિણ ઝોનમાં પાવર શરૂ થઈ જશે। વીજળી આવતા લોકોના જીવમાં જીવ આવ્યો। ઠપ થયેલી ટ્રેનો ફરી દોડવા લાગી। ઉદ્યોગ ધંધા ફરી ધમધમવા લાગ્યા। અમુક ક્ષણો ભોગવેલી હાલાકીએ દેખાડ્યું કે વીજળીનું મૂલ્ય શું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।